બાપુ જ્યોતિને રૂપ લઈને પાટે પધાર્યા છે। દરેક સંતો બહેનો દીકરીઓ જ્ઞાની ધ્યાની અનુભવી સંતો સાથે મારા કલાકાર મિત્રો મોટા વાસપુરથી ધર્મદાસ સાથે મારા તબલા માસ્ટર સાથે મારા બેન્જા માસ્ટર સાથે મારા ઓક્ટોપેડ માસ્ટર સાથે મારે માસાઉના સથવારે ગેડવાટ મુકામે મારો રાજુભાઈના આંગણે તેઓના માતા પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અલગ ધની રામદેવ બાપુનો પાટોત્સવ તમને મને આ પરિવારે ખૂબ પ્રેમ ભાવથી તેડાવીને સૌપ્રથમ આપણને મહાપ્રસાદ લેવડાવ્યો છે। મહાપ્રસાદ લીધા પછી અલગ ધની રામદેવ બાપુનો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। તો તેઓના માતા પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભગવાન સર્વનું સારું ભલું કરવા રણુજા નગરીથી નકળંગ નેજાધારી સ્વયં ગાદીપતિ રામદેવ બાપુ પાટે પધાર્યા દરેકને દર્શન આપી રહ્યા છે। તો ખૂબ પ્રેમથી ખૂબ ભાવથી ભગવાનને વધામણા કરી અને ખૂબ પ્રેમથી મારા કલાકાર એવા ધર્મદાસ સાથે મારા ભજનિક સંતો દૂર દૂરથી પધારે ખૂબ મસ્તીની વાણી કરવાની છે। મસ્તીથી બેસજો। સમય થાય ત્યારે ભગવાનની આરતી કરીશું। સમયે ભગવાનને થાળ જમાડીશું અને સમયે જે જગ્યા પરથી ભગવાન પધાર્યા છે રણુજા નગરીથી આજે ઉદયપુર જિલ્લાની અંદર ગેણવાટ મુકામે સર્વનું સારું ભલું કરવા માટે મારા રાજુભાઈ મારા દિલીપભાઈ તેઓના બદ્રીદાસશ્રી સાથે તેમનો સગળો કુટુંબ પરિવાર સાથે આ ગામના તમામ મારી બહેનો દીકરીઓ અને સાથે મારા ગુરુ મહારાજ શ્રી ઉદયપુરથી પણ નાનગીર બાપુ પણ પધાર્યા છે અને ખૂબ પ્રેમથી ભગવાનને વધામણા કર્યા પછી ખૂબ ભાવથી સેવા બંદગી જ્યોતના દર્શન ગુરુના દર્શન ખૂબ પ્રેમથી કરવાના છે। તો ખૂબ શાંતિથી બેસજો। બધાને ચિંતા થતી છે પાણી નહીં આવતો નહીં કરતા હોય આવશે વરસાદ આવશે દુનિયામાંથી આવશે। હજુ અષાઢ સુધી પંચમી થઈ છે। અષાઢ સુદ પંચમી થઈ છે। પેલોના ગહેડિયા કહેતા હતા ડહા ડહા વાતો કરતા રાજુભાઈ કે પાંચમનો પાણી છાંટા પડે ને તોય વરસ સારું આવે। અષાઢી બીજનો જો વીજળી થાય ને તોય વણિયા લોકો આપણને આપતા હતા લાલજીભાઈ। આવો નિયમ છે, આવું કહેવત છે। એટલે આજે અષાઢી પંચમી મસ્તીની રાત્રિ મળી છે આપણે। રાતગીરી મસ્તીની મળી છે, ખૂબ મોંઘી મળી છે। અષાઢી પોંચમનો ભગવાન રામદેવ બાપુના તમને મને દર્શન મળ્યા છે। બહુ મોટી રાત। બાકી તો રાતો હુઈ હુઈ ખાટલે તૂટી ગઈ, ખાટલા ભાગી ગયા, નીંદર પૂરી નહીં થઈ, ગોદડિયાના ભૂગતા પડી ગયા, તો આ નીંદર પૂરી નહીં થઈ। પણ કહેવાનો મતલબ વકીલ સાહેબ જેટલું તમે ભજનમાં જાગો ને જમા જાગરણનો કુંભ સ્થાપ્યો મળ્યા જતીને સતી ગરવા પાટે પધારો ગણપતિ। આ જમા જાગરણનો આજે કુંભ સ્થાપ્યો આ પરિવારે તેઓના માતા પિતાની યાદની અંદર આજે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેઓ બંને દીકરાને આખા પરિવારને એવો ભાવ જાગ્યો કે અમારા માતા પિતા નિમિત્તે અમારા ઘરે ભગવાનનો પાટોત્સવ કરાવીએ અને અમારા માતા પિતાની કૃપાથી આ દુનિયામાં પ્રગટ ભગવાને મા બાપ છે ભાઈ। જે દીકરો દીકરી મા બાપને પગે લાગ્યા છે એનું નામ અમર છે આ દુનિયામાં। પ્રગટ ભગવાન હોદવા જશો ને મંદિરોમાં જશો તો ભગવાન નહીં મળે, ધક્કા ખાઈને પાછા આવશો। જેના ઘરમાં મા બાપ છે તો કાંઈ જવાની જરૂર નથી। યોગેશ્વર સંપ્રદાયમાં કીધું પણ છે કે તમે ત્રણ વાત રાખજો યાર, ત્રણ વસ્તુને જિંદગીમાં ભૂલવી નહીં। પહેલા નંબર में मां, બીજા નંબર में આપણા પિતાજી, ત્રીજા નંબર में તમારા જે ગુરુ હોય તે, ચોથા નંબરમાં અલગ। એને કોઈ અલગ કીધો, એને કોઈ નકળંગ કીધો, એને કોઈ અલ્લાહ કીધો, એને કોઈ સ્વામિનારાયણ કીધો, એને કોઈ પુરુષોત્તમ કીધો, એને કોઈ સતનામ કીધો અને સતકેવલ કીધો। પણ પ્રથમ પહેલા નંબરમાં ભગવાન હોય તો આપણી માં। પાવાગઢ જો તો કાઈ માં બોલે નહીં,
પણ આપણા ઘરને માં હોય ને માં બોલે, એ માં બોલે અને કે બેટા આવી જા. આ દુનિયામાં પ્રગટ ભગવાન મા બાપ છે. મા બાપના નામે આ દીકરાઓ આજે વાપરી રહ્યા છે, આપણને મહાપ્રસાદ જમાડી રહ્યા છે. તેઓના માતા પિતાને મારો ભગવાન વડવાળો દેવ, મારો રનુજા વાળો અમર ધામ અમર લોકની અંદર વાસ કરે, સદાય માટે આ પૃથ્વી પર જન્મ નહીં મળે, બસ એવો આશીર્વાદ તેઓ બને. તેઓ મારા રાજુભાઈના માતા પિતાને આ ભૂમિ પર ફરી અવતાર નહીં મળે, જન્મ મરણ મટી જાય. કબીર સાહેબ કીધું, મરના મરના તો સબ કોઈ કહે, મરી ન શકે કોઈ, એક દિન એસા મરના ફીર જન્મ ના હોય, આવા જવાનો ફેરો મટી જાય. એવા તેઓના માતા પિતાને પણ આશીર્વાદ કે અમર ધામ અમર લોકનો વાસ સદાય રહે, અને આ દીકરાઓ પર સદાય માટે અમી દ્રષ્ટિ કરતા રહે. આ દીકરાઓને જે યોનિમાં હોય, અમરધામમાં હોય, અને ત્યાં બેઠા બેઠા એમ આશીર્વાદ આપતા રહે કે મારા દીકરા સુખી રહે, મારા દીકરા નિરોગી રહે, મારા દીકરા કલ્યાણ થાય, મારા પરિવારમાં સુખ શાંતિ રહે. મા બાપ એક પ્રગટ ભગવાન છે. તો આજે માતા પિતાના નિમિત્તે મસ્તીનો ભગવાનનો પાટોત્સવ આ પરિવારે કરાવ્યો છે. ખૂબ આનંદ છે. પાછી આ દુનિયામાં જેના ઘરમાં મા બાપ હોય તો હડસડ તીરથ કરવા જવાની જરૂર નથી, ખોટા પૈસા બગાડવાની જરૂર નથી. મા બાપ હોય તો પગે લાગી લેજો, બસ બધી જાત્રા થઈ ગઈ યાર. હા, 68 તીરથ ગુરુના ચરણોમાં આમે કીધું છે. તમે દર પૂનમે ગુરુદ્વારમાં જઈને ગુરુનો અંગૂઠો પૂજી લો ને એટલે આખી દુનિયા પૂજી ગઈ માનવાનું. गुरु पंकज पूजता तीन लोग पूजाय, शिव वरंती शारदा गुरु तनाथ सगाय. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरम, गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुवे नमः. आ गुरुનો બહુ મહિમા છે. આ ત્રણ વસ્તુ, મા બાપ ને ગુરુ, સવાર બપોર ને સાંજ, આ ત્રણ વસ્તુ બહુ જાણવા જેવી છે. સવાર બપોર ને સાંજ, હે आकाश पाताल ने पृथ्वी, ब्रह्मा विष्णु ने महेश, माता पिता ने गुरु, नाम रूप ने गुण, है आ तीन वस्तु महान छे. तमे त्रण वात राखजो याद, सुता उठता जमता खास, धरजो प्रभुजी नु ध्यान. तमे त्रण वात राखजो याद, सुता उठता जमता खास, भगवान ने याद करवा, माता पिता ने याद करवा. तो आज मस्ती ने रात्रि मળી છે. મારા નાગજી ભાઈને આંગણે, મારા નાગજી ભાઈને આંગણે એ પિતાશ્રી આ દીકરાઓના મસ્તીની જિંદગી બનાવી અને મસ્તીનો આશીર્વાદ આપી આ ભૂમિ પરથી વિદાય લીધી. એ નિમિત્તે આજે ભગવાન મારો અલગ પધાર્યો છે પાટે. અલગ આને કોઈ લખી શક્યા નહીં, આને અલગ કીધો છે, આને નકળત કીધો છે, આને કોઈ અલ્લાહ કીધો છે. અલ્લાહ એક છે, બીજો નથી. સમજાય તો હો ભાઈ, પણ નહીં સમજાય તો પાછું જુદું દેખાય. આ તો સમજાય એનો બેડો પાર. એટલે સંતો કીધું સમજે ને વસ્તુ સાચી, બાકી બધું ભગવાનનું અખંડ ઘર છે, ન્યારું જોને તેને રહેવાનું. સમજાય જાય તો ભૂગોળો ને સમજાય દઉં કોપ અસ્તરોજને લાખ મહારાજ આપણી ભાષા એવું થાય. એટલે મસ્તીનો આજે ભગવાન રામદેવ બાપુના વધામણા કરીએ અને મસ્તીથી બેસજો. બધા મસ્તીથી જ્યોત માતાને પગે લાગવા આવજો. આ જ્યોત જડીરી છે ને પગે લાગજો અને કંઈક ને કંઈક એને કહેજો. ફૂલ ચોખા લઈને વધાવજો. અને આજે ગુરુ માતા પણ આવ્યા છે. મારા દિલીપભાઈનો બહુ ભાવ, મારા નવલસિંહનો પણ એટલો ભાવ હતો કે આજે બે ચાર ફોન કર્યા કે ગમે તેમ થાય બાપુ રવિવાર તો છે પણ અમારા ગામમાં માતાજીને લેતા આવજો. તો આજે એ પણ પધાર્યા છે, કમ્પ્લીટ બેઠા છે. રોજ વેરે આજે નહીં ચાલે, રોજ મફત કાજુ બદામ ખાય કાઢે છે. જલ્દી 10 લાવે આજે બેહવું પડશે, એટલે બેસું જવું, બેઠવું તો પડશે બરાબર. અમે તો ગઈકાલે ગમીરપુરામાં રામદેવ બાપુનો પાટોત્સવ હતો. સવારમાં ઘરે ગયા, થોડું ઘણું ઊંઘ્યા ને પાછા આખો દિવસ સેવા કરી હરિભક્તોની. આખો દિવસ સાંજ 4 વાગ્યા સુધી બધા આવ્યા. એથી કઈ ઉપાધિ યાદી તો ભગવાને કીધું કે ભાઈ આ આવ્યો છે એનું સારું કરજો. એટલે બધાને દોરાય પહોંચ્યા, ચોખાઈ કર્યા ને કઈ વાત નહીં કરે એટલું કર્યું. અને પછી તૈયાર થઈને પાછા આવ્યા. અને પછી મારા નવલસિંહભાઈ મને ઠપકો આવ્યો, બાપુ તમે વહેલા આવા, કલાકારો કેમ મોડા આવે છે? મેં કેમ આ ઢોરો સોનો વાળા છે એ મોડા આવે છે. એટલે થોડો મીઠો ઠપકો મળ્યો છે તમને મારા રાહુલભાઈ.
તબલા માસ્તર, બરાબર ને, કે થોડા 9 વાગે આવી જાઓ તો સારું લાગે એમ, બરાબર ને, આજે પ્રેમથી કરશું, બરાબર, 9 વાગે આવી જાઓ તો સારું, બરાબર, થોડું મોડું થાય તો આ ભક્તોને એમ થાય આ તો એમ એજ્યુકેટેડ આજુબાજુ ઉદયપુર જિલ્લાના બગલમાં બેઠા છીએ એકદમ, એટલે આમ એજ્યુકેટેડ માણસોને હવે તો એવું થઈ ગયું દેવીભાઈ, પહેલાં તો 4 વાગ્યા સુધી ભજન કરતા 5 વાગે પ્રસાદ વેચતા હતા, અત્યારે તેમ થઈ ગયું 12-11 વાગે લાગ્યો પ્રસાદ કરતા નાહી જઈએ ઘેર, એટલે હવે તો ટાઈમ જ મણી થઈ ગઈ છે, ટાઈમ એ જ બરાબર એવું, એટલે હવે તો એમાં 12 વાગે પૂરું કરવાની વાતો આવી ગઈ છે, એટલે ભગવાન કે હવે એવો જોડી દો કે આજે હવે 12 વાગે પૂરું કરો, તમે હવે 4 વાગે પૂરું કરો, આવું છે, એટલે આવું થઈ ગયું, એટલે હવે તો આમ લગભગ 2 વાગે પાઠનું પરિવર્તન લાવી દેવું, 9 વાગે પ્રકાશ કરવો એવો ફરમાશ પણ છે મારા દિવાનશ્રી મારા નવલસિંહભાઈને, કે બાપુ તેમ જેમ બને થોડો તમને શરીરને આરામ મળે, મેં કહું હવે આ ચોમડાને ઢીકાવી દેશે, હું માથાકૂટોને હું આરામ કરી કરવાનું છે, તો આમ ગામ તો બધું છે, આપણે તો આમ આ દુનિયામાં એવું છે, પાછું આ દુનિયામાં એવું છે કે બસ સમય ઓછો મળ્યો છે બધાને, પછી પહેલાના ઘડીઓનો સમય બહુ મળતો હતો, અત્યારે સમય કોઈની પાસે છે નહીં, બહુ સમયની અભાવ છે, બહુ સમયની કિંમત થઈ ગઈ છે આખી દુનિયાને, બહુ સમય આજે આપણા સમાજમાં સમય નથી મળતો, તો સિટી વાળાને તો સમય ના મળે, બિચારા નોકરી કરવાની હોય, આમ તેમ બધું ઘણું હોય, તો આ બધું મસ્તી સમયે ભગવાનને આરતી કરીશું, સમયે ભગવાનને થાળ ધરાવીશું, અને સમયે ભગવાન જે ઘરેથી આવ્યા છે, એટલે બાપાનું ઘર છે રણુજા ગામે, બાપાનું ઘર છે રણુજા ગામે, જયંતિદાસનું ચેલાવાડામાં છે, તેમ આપણા બધાને પોતપોતાનું ઘર તો છે આ શરીરને રહેવા માટે, તો એ ઘરે પાછા આપણે ખૂબ પ્રેમથી વડાવીએ ત્યાં સુધી રહેજો, અને બંદગી મસ્તીથી કરજો, મસ્તીથી ભગવાનને ફૂલ ચોખા લઈને વધાવવાના છે, અને વારા ફરતી બધા બંદગી પાછા કરવા આવવાનું છે, ગુરુનો આશીર્વાદ પણ લેવાનો છે, બરાબર ને, ગુરુ મહારાજ માથે હાથ મૂકે, ગુરુ ઊંધો મૂકે ને તમારું સતું થાય, ગુરુ મહારાજ ઊંધો મૂકે ને તમારું સતું થાય, આમ ઊંધો નહીં મૂકે, સતો ઊંધો મૂકે અને તમારું કલ્યાણ થાય, તો આજની રાત્રિ મસ્તીની મળી છે, ગેલવાટ મુકામે મારા રાજુભાઈને આંગણે તેઓ ત્રણેય ભાઈઓ મળીને મસ્તીથી આજે તેઓના માતા પિતાની યાદગીરીમાં ભગવાનનો પાઠ ઉત્સવ કરાવી રહ્યા છે, તો એના ગુણ ગાય આપણે, તો બજાવજો મારા કલાકાર શ્રીઓ, હરે 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 હરે, સદગુરુ મહારાજનો જય, સદગુરુ ષષ્ઠ પ્રજ્ઞ સ્વામી મહારાજનો જય, સદગુરુ રઘુરામ મહારાજનો જય, સદગુરુ કેશવાનાથનો જય, સદગુરુ ગંગારામ મહારાજનો જય, સદગુરુ કલ્યાણદાસ મહારાજનો જય, જગતગુરુ કનીરામ બાપુનો જય, સદગુરુ નાગરદાસ મહારાજનો જય, સદગુરુ મુકુંદ રામ મહારાજનો જય, નાનો રામ મહારાજનો જય, વડવાડા ભગવાનનો જય, બાબા રામદેવજી ભગવાનનો જય, રામચંદ્ર ભગવાનનો જય, કૃષ્ણ કનૈયાલાલનો જય, આદ્ય શક્તિ અંબે માતનો જય, મા મહાકાલી માતનો જય, अपनी अपनी कुलदेवी मातनो जय, आ गाम खेड़ा देवनो जय, आ गामना देवोनो जय, पधारेला सर्वे संतनो जय, आ जगिया भोमनो जय, आ गैला हंसनो जय, मात पिता दत्त गुरु भगवाननो जय, हरि ओम नमः पार्वती पतये हर 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 महादेव 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 महादेव
રામા રામા